હવે હિંસક પ્રાણીઓ ગામડા તરફ વળ્યા છે ત્યારે ગામના લોકો ભયભીત બની ગયા છે। જૂનાગઢ જિલ્લાના તાલુકાના ધણફુલિયા ગામની સીમમાં 2 દિવસ પહેલા રાત્રિના સિંહે જે 2 બહેનોમાંથી એક બહેનને ફાડી નાખી હતી અને ત્યારે વન વિભાગે ગંભીરતાથી નોંધ લઈને 2 સિંહને બેભાન કરીને પાંજરે પૂર્યા હતા। હાલમાં બંને સિંહને જૂનાગઢ સ્થિત સાકરબાગ ઝૂ ખાતે જે રીતે રાખવામાં આવ્યા છે જ્યાં તેમની વર્તણૂક ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે। જો આ બંને સિંહ માનવભક્ષી હોવાનું પુરવાર થશે તો આજીવન કેદ કરવામાં આવશે। તાલુકાના ધણફુલિયા ગામે જે 17 વર્ષની કિશોરીના સિંહ દ્વારા માનવ મૃત્યુના બનાવ બનેલ છે તે બંને સિંહોને ગઈકાલના વન વિભાગની ટીમ, વેટરનરી ડોક્ટર્સ વગેરેની મદદથી ટ્રેન્ક્યુલાઇઝેશન દ્વારા પકડી લેવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવેલ છે। હાલ એ બંને સિંહ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ છે। આગળ ઉપરની કાર્યવાહી માટે તેમના સ્કેટ એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળ ઉપરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત મૃતકના પિતાશ્રીને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ₹4 લાખનો ચેક તેમના ખાતામાં જમા કરી આપવામાં આવેલ છે।